નમસ્તે. મહેસાણાની અંદર જે પટેલ સમાજની એક બેનની હત્યા કરવામાં આવી, ત્યારબાદ એમને સળગાવી દેવામાં આવી. એમને પરમ કૃપાળુ પરમાત્મા એમને શાંતિ આપે, એમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. રોજે કોઈને કોઈ બેન સાથે અપરાધ થઈ રહ્યો છે આપણા ગુજરાતમાં. કોઈને કોઈ બેન પીખાઈ રહી છે, કોઈની દીકરી પીખાઈ રહી છે. કેટલાય પરિવારના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે. આજે મહેસાણાની બેન સાથે થયું. દુઃખની વાત તો ત્યાં છે કે આવી દિવસે ને દિવસે ઘટનાઓ બને છે, મહિલાઓ એનો રોજે રોજનો શિકાર બને છે. ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લેવી જોઈએ, પોલીસે એમના ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જ્યાં સુધી એ બેન જીવતી હતી ત્યાં સુધી એની પીડા નહીં દેખાય. પરંતુ જ્યારે બેન આ દુનિયામાંથી જતી રહી છે ત્યારે એની માતા આંસુડાએ એમની વેદના વ્યક્ત કરી રહ્યા છે, એમની ફરિયાદ નોંધાતી નથી. આપણે આ કેવા ગુજરાતની અંદર રહીએ છીએ કે જ્યાં કાયદાની વ્યવસ્થા સામાન્ય માણસ માટે નથી.